Dear students, hello everybody. I am Deepika Prajapati from Computer Department. Now, our next topic of the data structure subject is time complexity. So, what the meaning about time complexity? Time complexity કોને કહેવાય? So, whenever any program run into memory and that time program can take more than time to execute it, it's known as a time complexity. For example, any programmer to run the program on any software, and this program can take a more than one time for a complete the execution. At that time this situation is known as a time complexity. So time complexity કોને કહેવાય? કે time complexity એટલે કે પ્રોગ્રામને મેમરીમાં જ્યારે એક્ઝિક્યુટ થવા માટે જેટલો ટાઈમ લે છે તો એ ટાઈમે જે સિચ્યુએશન અકર થાય છે એને આપણે શું કહીએ છીએ? ટાઈમ કોમ્પ્લેક્સિટી. મીન્સ the amount of time needed by a program to complete its execution, it is known as a time complexity. એટલે કે જ્યારે પ્રોગ્રામર કોઈ પ્રોગ્રામ સોફ્ટવેરની અંદર રન કરે છે અને જ્યારે પ્રોગ્રામ સોફ્ટવેરમાં રન થાય છે અને એ રન એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધીનો જેટલો ટાઈમ લે છે એને આપણે શું કહીએ છીએ? ટાઈમ કોમ્પ્લેક્સિટી. હવે આપણને કઈ રીતે આઈડિયા આવે કે પ્રોગ્રામરને આટલો ટાઈમ પ્રોગ્રામ રન થવા માટે જોઈએ છે? તો ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન સાઇઝ ઓફ પ્રોગ્રામ, અધરવાઇઝ ઇટ ઇઝ આઈડેન્ટિફાઈ ઇટ્સ અલ્ગોરિધમ સ્ટેપ. કોઈ પણ પ્રોગ્રામ પરફોર્મ થતાં પહેલાં એનો અલ્ગોરિધમ પહેલાં આપણે ડિફાઇન કરવું જોઈએ. તો અલ્ગોરિધમના સ્ટેપ પરથી આપણને આઈડિયા આવી જાય કે પ્રોગ્રામના અલ્ગોરિધમ સ્ટેપ કેટલા છે અને આપણા પ્રોગ્રામની સાઇઝ કેટલી છે. એના પરથી આઈડિયા આવે કે આપણી મેમરીની અંદર પ્રોગ્રામને એક્ઝિક્યુટ થવા માટે કેટલો ટાઈમ જોઈશે. તો આ જે સિચ્યુએશન છે એને આપણે શું કહીએ છીએ? ટાઈમ કોમ્પ્લેક્સિટી. સો વન્સ અગેન, વોટ ઇઝ ટાઈમ કોમ્પ્લેક્સિટી? ટાઈમ કોમ્પ્લેક્સિટી ઇઝ નથિંગ but the amount of time needed by a program to complete its execution. It's known as a time complexity. In short, whenever programmer run the program on any software and that time program can take a more than time to execute completion of program, it's known as a time complexity. So time complexity is depends on size of program. It is depends on size of program and it is identified by its algorithm step. તો એને આપણે શું કહીએ છીએ? ટાઈમ કોમ્પ્લેક્સિટી. એના પછી નેક્સ્ટ બીજી એક ડિફાઇન જોઈએ, બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. સો વોટ ઇઝ બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી? બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી આપણે કોને કહીશું? તો પ્રોગ્રામ જ્યારે રન થશે અને જો શોર્ટ ટાઈમની અંદર આપણને એનું આઉટપુટ મળી જશે તો એને આપણે શું કહીશું? બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. ઇટ મીન્સ whenever any program run on any software and given an output as soon as possible as a fast, that time it's known as a best case time complexity. એટલે કે આપણે એવું કહી શકીએ કે જ્યારે પ્રોગ્રામ મેમરીની અંદર એક્ઝિક્યુટ થાય છે ત્યારે એ મિનિમમ ટાઈમ લે એકદમ ઓછો ટાઈમ, તો એને આપણે શું કહીએ છીએ? બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી.
means the program can take minimum time for the execution. It is known as best case time complexity. એટલે કે પ્રોગ્રામ રન થવા માટે એકદમ મિનિમમ ટાઈમ કંડક્ટ કરતો હોય તો એને આપણે શું કહીએ છીએ? બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. નેક્સ્ટ એના પછી જોઈએ વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. So now let's just study about worst case time complexity. Means whenever program can take a maximum time for the execution. એટલે કે પ્રોગ્રામને રન થવા માટે જ્યારે મેક્સિમમ ટાઈમ લે છે, મેક્સિમમ ટાઈમ અકર થાય ફોર કમ્પ્લીશન ઓફ એક્ઝિક્યુશન, then it's known as a worst case time complexity. So what is the difference between best case time complexity and worst case time complexity? So into best case time complexity, program can take a minimum time, but into worst case time complexity, the program can take a maximum time. એટલે કે પ્રોગ્રામને તેનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થવા માટે મેક્સિમમ ટાઈમ લેવો જોઈએ. તો એને આપણે શું કહીએ છીએ? વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. સો ધ પ્રોગ્રામ can take maximum time for the execution. So it is known as worst case time complexity. તો એને આપણે શું કહીએ છીએ? વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી જોડે મોર દેન વન ડેટા છે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ ધીસ ટાઈપ ઓફ ડેટા 58, 72, 39, 52, 36, 21. હવે આ ડેટાને એવું કહે છે કે તમે આને અસેન્ડિંગ ઓર્ડરની અંદર મેમરીમાં સ્ટોર કરો. તો હવે આને અસેન્ડિંગ ઓર્ડરમાં પહેલાં તો એને શોર્ટ આઉટ કરવા પડશે. આપણે પહેલાં જોયું હતું કે શોર્ટ કરવા મીન્સ કે એને અસેન્ડિંગમાં અધરવાઇઝ ડિસેન્ડિંગની અંદર અરેન્જ કરવા. તો અસેન્ડિંગની અંદર આપણે અરેન્જ કરવા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ 21 લેવાનું, એના પછી 36, 39, આફ્ટર 52, 58 એન્ડ ધેન લાસ્ટ વન ઇઝ 72. તો આવી રીતે જ્યારે આપણે મેમરીમાં પહેલાં અરેન્જ કરીશું અને પછી આ ડેટા પર કોઈ ઓપરેશન પરફોર્મ કરીશું એક્ઝિક્યુશન માટે, તો આપણને ટાઈમ થોડો વધારે લાગશે. તો એક તો ડેટાને પહેલાં આપણે શોર્ટ કર્યા, એના પછી મેમરીની અંદર લોડ કર્યા અને ફાઇનલી એક્ઝિક્યુશન કર્યું. તો આમાં જે આપણને ટાઈમ થાય છે એક્ઝિક્યુશન કમ્પ્લીટ થવા માટે, ઇટ્સ નોન એઝ અ વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. બટ જો આપણી જોડે ઓલરેડી શોર્ટેડ થયેલો ડેટા હોય અને એને ડાયરેક્ટલી એક્ઝિક્યુટ કરવાનું કહે તો કયું થઈ જશે? બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. સો આ એક્ઝામ્પલ પરથી તમને વધારે આઈડિયા આવી જશે કે વોટ ઇઝ ધ બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી એન્ડ વોટ ઇઝ વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ એવરેજ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. તો એવરેજ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી કઈ રીતે આઈડેન્ટિફાઈ થશે? બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી એન્ડ વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. આ બંનેના પરથી આપણે એવરેજ કાઢવાની. ઇટ મીન્સ ટેક મિનિમમ ટાઈમ ઓફ પ્રોગ્રામ એક્ઝિક્યુશન એન્ડ ટેક મેક્સિમમ ટાઈમ ઓફ પ્રોગ્રામ એક્ઝિક્યુશન and then given a identify based on these minimum and maximum time and measure by the average case time complexity of our data.
એટલે કે બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી એન્ડ વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી, આ બંનેના ટાઈમિંગના આધારે આપણે કઈ ટાઈમ કોમ્પ્લેક્સિટી આઈડેન્ટિફાઈ કરીશું? એવરેજ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. એટલે બંનેના બેઝ પર આપણને ફાઇનલી કઈ મળી જાય છે? એવરેજ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી. એટલે અત્યાર સુધી આપણે ટોટલ કેટલા ડિફાઇન કર્યા? ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ કોમ્પ્લેક્સિટી, સેકન્ડ બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી, થર્ડ વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી, ફોર એવરેજ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી, અને ચારે ચાર ફરીથી એક વખત આપણે રિપીટ કરી લઈએ કે ટાઈમ કોમ્પ્લેક્સિટીની અંદર શું આવે કે પ્રોગ્રામર જ્યારે પ્રોગ્રામ રન કરે છે ત્યારે મેમરીની અંદર પ્રોગ્રામને એક્ઝિક્યુટ થવા માટે કેટલો ટાઈમ જોઈએ છે એ મેઝર થાય, એને આપણે કહીએ છીએ ટાઈમ કોમ્પ્લેક્સિટી. બેસ્ટ કેસની અંદર મિનિમમ ટાઈમ એટલે કે પ્રોગ્રામને એક્ઝિક્યુટ થવા માટે જેટલો મિનિમમ ટાઈમ કન્ડક્ટ થાય છે એને કહીએ છીએ બેસ્ટ કેસ. વર્સ્ટ કેસની અંદર પ્રોગ્રામને એક્ઝિક્યુટ થવા માટે જેટલો મેક્સિમમ ટાઈમ જોઈએ છે એને આપણે કહીએ છીએ વર્સ્ટ કેસ. એન્ડ એવરેજ કેસ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી એન્ડ વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી એન્ડ ધેન given the finally average case time complexity. And last one is that big O notation, and this is the most IMP notation of our defined word. What is big O notation? Big O notation is, it is also known as upper bound notation. Big O notation, it is also known as a upper bound notation. So what is big O notation? Big O notation કોને કહીશું? So big O notation is whenever any programmer run the program into memory and memory take time and space. Listen, memory take time and space and then given a finally output, it's known as a big O notation. Big O notation means કે પ્રોગ્રામ જ્યારે મેમરીની અંદર એક્ઝિક્યુટ થાય છે ત્યારે કેટલો ટાઈમ લે છે અને મેમરીમાં કેટલી સ્પેસ એટલે કે કેટલી જગ્યા રોકે છે, અને આ વસ્તુ જ્યારે આપણને પ્રોપર મેઝર થઈને ગેટ મળે છે, ઇટ મીન્સ ગેટઅપ મળે છે એનું, સો ઇટ્સ નોન એઝ અ બિગ ઓ નોટેશન. તો બિગ ઓ નોટેશન ઇઝ ઓલ્સો નોન એઝ અ અપર બાઉન્ડ નોટેશન. સો it get the information of program to take a time and space into memory. So it's known as a big O notation. This is the most IMP. એક્ઝામમાં વારે ઘડીએ બિગ ઓ નોટેશન પૂછાય છે. જીટીયુની એક્ઝામમાં વોટ ઇઝ બિગ ઓ નોટેશન, તો આ એની જનરલી ડેફિનેશન થ્રુ મેં તમને સમજાયું. હવે આ જ આપણા પ્રેક્ટિકલ નંબર 1 ડેટા સ્ટ્રક્ચરમાં ફર્સ્ટ પ્રેક્ટિકલ આપણો આ જ છે કે તમે ટાઈમ કોમ્પ્લેક્સિટી, બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી, વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી, એવરેજ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી અને બિગ ઓ નોટેશન ડિફાઇન કરો. તો મેં તમને લેક્ચરની અંદર તમને આ દરેક ડેફિનેશન થ્રુ અન્ડરસ્ટેન્ડ કરાવડાયા છે. તો પ્રેક્ટિકલ 1 હું તમને PDF આપું એ તમારે 5 પેજીસની અંદર રાઇટ ડાઉન કરી દેવાના. પ્રેક્ટિકલ મસ્ટ બી રાઇટ ડાઉન ઇન અ 5 પેજ એન્ડ 5 પેજ મસ્ટ યુઝ one side single and one side double, not double side lining વાળા ના હોવા જોઈએ. એક સાઈડ બ્લેન્ક પેજ હોવું જોઈએ અને એક સાઈડ લાઇનિંગ વાળું પેજ હોવું જોઈએ. એવા 5 પેજીસની અંદર પ્રેક્ટિકલ રાઇટ ડાઉન કરવાનો છે. અસાઇનમેન્ટ બુકની અંદર લખેલું હશે તો ચાલશે, બટ પ્રેક્ટિકલ મસ્ટ બી રિટન ઇન ટુ 5 પેજ,
to make a PDF format and upload on Google Classroom. Thank you.